દર્શક મિત્રો, આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ શોમાં આપ સૌને મારા દિલથી વંદન. મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. દર્શક મિત્રો, સુંદર મજાનો આપણો આ કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. આ કાર્યક્રમમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે બારે રાશિ માટે કાલનો દિવસ. સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જે લોકોનો જન્મદિવસ આવતીકાલે છે, ટેરોટના આધારથી આપણે ડિયર એન્જલ્સ શું કહે છે, ટેરોટના માધ્યમથી શું કરે છે ડિયર એન્જલ્સ, તેના વિશે પણ આપણે ચર્ચા આપીએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ આપનો કાર્યક્રમ, આપ થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું સર્વપ્રથમ પંચાંગની. કેવો રહેશે કાલના દિવસમાં પંચાંગની ઉપર એકવાર પ્રકાશ મૂકીએ. તારીખ 23/7/2026 ને કાલે ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2082 અષાઢ સુદ નોમ છે. બે નોમ છે. જે લોકોને બી ના ખબર હોય, કાલે ખરેખર નવરાત્રી પૂર્ણ થશે. એટલે અષાઢી સુદ નોમ છે કાલે. તુલા રાશિનો ચંદ્ર, ર ને ત મૂળાક્ષર, વિશાખા નક્ષત્ર, શુભ યોગ, કૌલવ કરણ. હવે તમે જુઓ તો કાલે પંચક નથી, પણ વિછુડો છે ને સાંજે 7:02 બેસશે. હવે કાલે વિછુડો તમે સમજો 7:02 હોય, એટલે 7:02 પહેલા કોઈ પણ શુભ કામ સારા કામ તમારે 7:02 પહેલા કરી દેવા પડે, જો કરવા હોય તો. કદાચ તમે નવરાત્રિમાં જે પણ પૂજા અર્ચના કરતા હોય 7:02 પહેલા તમે કરી દેજો. સાંજે 7:02 પછી કોઈ શુભ કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. સૂર્ય કર્ક રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં છે. 6:05 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 છે. 2:29 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 1:14 છે. જે અભિજીત મુહૂર્ત છે તે 12:19 થી 1:12 છે. અભિજીત મુહૂર્ત સારામાં સારો સમય. રાહુકાળ છે જે બપોરના 2:25 થી 4:03 સુધીનો રાહુકાળ છે. આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ, માંગલિક કામ ના થાય, એનું પણ ધ્યાન રાખવાનું છે. માટે રાહુકાળમાં કોઈ બી શુભ કામ નહીં કરીએ, સારા કામ નહીં કરીએ. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. સાંજના 7 પહેલા કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો થઈ જશે, ત્યારબાદ નહીં થાય. વાર ગુરુવાર છે, નોમ છે. કાલે પીપળે હળદરવાળું જળ ચડાવો. દિન વિશેષમાં શું? તો કાલે નોમ છે, પીપળે હળદરવાળું જળ ચડાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રની માળા કરજો 108 વાર, અને પીપળે જળ ચડાવજો, લાભ થશે. બીજું, કાલે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ થાય તો પણ બહુ સારું. એટલે કાલે એક સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ થઈ શકતો હોય, એ પણ લાભ રહેશે. તો કાલે શું કરવાનું? કાલે પીપળે જળ ચડાવવાનું, હળદર નાખીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરતા કરતા જળ ચડાવવાનું, અને સાથે ત્યારબાદ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ પણ કરવાનો. આ છે કાલનું દિન વિશેષ. કાલ સાંજના 7 વાગ્યા સુધી આમ તો સારા કામ થશે, પછી નોમ, પછી 11, પછી આમે કોઈ એવા શુભ કામ નહીં થાય. એટલે આ વસ્તુનું આપણે બહુ ધ્યાન રાખીશું. એટલે જે કરવું હોય કાલે 7 વાગ્યા પહેલાં કરી દેજો. પછી 11, દેવપોઢી એકાદશી આવશે, પછી પૂરું. પછી બધું નવરાત્રિ, દશેરા પૂર્ણ થાય, દિવાળી શરૂ થાય, દિવાળી પૂર્ણ થાય, દેવ દિવાળી આવે, પછી બધું પિક્ચર ખુલે, દુકાનો ચાલુ થાય. એટલે આ ધ્યાન રાખજો. જે પણ નાના મોટા સારા કામ કરવા છે કરી નાખજો. હવે દિવસ રાતના ચોઘડિયામાં શું છે કાલના પહેલા 4 ચોઘડિયા? તો પહેલા 4 ચોઘડિયામાં પ્રથમ શુભ ચોઘડિયું છે સવારના 6 થી 7:45. ત્યારબાદ આવે લાભ ચોઘડિયું 12:44 થી 2:25, અને પછી આવે અમૃત ચોઘડિયું 2:25 થી 4-6. તો તમે સમજો
બપોરનું જે ચોગડિયું છે લાભ અને અમૃત એ બંને બહુ જ સારા છે અને ત્યારબાદ શુભ ચોગડિયું 5:47 થી 7:25 પણ સારું જ છે. આ ચારે ચોગડિયા ચારે સારા ચોગડિયા શુભ કામ કરવા માટે. એવી જ રીતે રાત્રિનું ચોગડિયું છે અમૃત છે જે સાંજના 7:25 થી 8:45 છે. તો રાત્રિના ચોગડિયામાં શું કરવું? તો ભાઈ રાતના ચોગડિયામાં તો ફરી એકવાર વિછોડો બેસે એટલે કોઈ શુભ કામ નહીં થાય, પણ કદાચ કોઈક નાની મીટિંગ કરવી છે અથવા કોઈકને મળવું છે તો આ ચોગડિયામાં મળી શકાશે. તો મિત્રો આજે આપણે વાત કરી સુંદર મજાના દિવસ રાતના ચોગડિયાની. હવે વાત કરવાની છે આજના આપણા ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો બહુ સરસ છે. અમુક લોકો કેવું ઘણા પૈસા હોય પણ એક કાં તો વાપરી ના શકતા હોય કાં તો બતાવતા ના હોય. બધું છે, ધન છે, સારી ઘર ગાડી બધું, પણ એમ બતાવતા ના હોય, કાં તો પૈસો છૂટતો ના હોય, તો એની પાછળ કયા ગ્રહો જવાબદાર હોય? હવે તમે સમજો કે ભાઈ રાજયોગના ઘણા પ્રકાર હોય છે. કોઈ પણ પ્રકારના કુંડલીમાં સારા યોગ બન્યા હોય તો એ રાજયોગ આપે છે. ચંદ્રથી 6, 7, 8 અથવા તો ચંદ્રના સ્થાનમાં પોતે સ્વગૃહી ચંદ્રની સાથે શુક્ર અને બીજા સ્થાનમાં પણ કોઈ બે શુભ ગ્રહો બેઠા હોય તો એ બહુ સારું ધન આપે છે. પણ જો શનિ નીચનો હોય, શનિ અસ્તનો હોય તો માણસ ચિંગુસ બને છે. બીજા સ્થાનમાં રાહુ હોય, બીજા સ્થાનમાં શનિ મેષનો હોય, બીજા સ્થાનમાં કોઈ પણ ગ્રહ શનિ સાથે કેતુ કે મંગળ અસ્તનો કે નીચનો બેઠો હોય તો એ માણસને કંજૂસ બનાવે છે, ચિંગુસ બનાવે છે. પૈસા હોવા છતાં એ વાપરી નથી શકતો. આમ તો 5 કરોડનો માલિક છે પણ 5 રૂપિયાનો જીવ ચાલે નહીં, તો એ કામનું નહીં. ઘણા મેં તો જોયેલા જ સાહેબ, પૈસા કરોડો રૂપિયા છે પણ 5 રૂપિયા 10 રૂપિયા વાપરવા હોય ને તો વિચારે. અમુક તો કેવા હોય કે પૈસા હોય પણ લોકોના સાધનની પાછળ બેસીને જતા હોય, પેટ્રોલનો બચાવ થાય ને એટલે. હવે આવું તો ક્યાં પહોંચે? આ કામનું બી નહીં ને. એટલે આ બધા ગ્રહો એટલા માટે જવાબદાર છે કે ભગવાને એને શુભ ગ્રહોમાં સારા કામ કર્યા છે તો આપ્યું, પણ એને વાપરવાનો જીવ ના આપ્યો તો શું કામ? એટલે એ બહુ ખાસ જોવાનું. આપણે કોઈક વખત મેળા પક્યા જોઈએ તો ભાઈ આપણને પહેલા તો જોઈને ઘર ગાડી બંગલો સરસ લાગે. હા, છોકરાનું ફેમિલી તો વેલ સેટ છે, સરસ છે. પછી ખબર પડે કે છોકરો તો પણ બહુ કાંત્યો, ક્યાંય પૈસા કાઢે નહીં, જોવે નહીં, કરે નહીં, કોઈ જગ્યાએ લઈ ના જાય. બીજી વસ્તુ, કદાચ છોકરાના હાથમાં બી ન, પણ છોકરાના પપ્પા એવા હોય કે એને વાપરવાના રિસ્ટ્રિક્શન્સ હોય તો પણ નહીં. એટલા માટે હંમેશા હું કહું છું કે મેળાપક માત્ર કહેવાય ને કે ખાલી 1-2 વસ્તુથી નહીં, એમાં ઘણી વસ્તુઓ જોવી પડે. એટલે આ વસ્તુ છે. બીજું, તમારા પોતાના અમુક લોકોને છે પૈસા વાપરવા છે પણ નથી. કે મહારાજ એકવાર આવા તો બંડલ આમાં કલાકમાં ખાલી કરી નાખે, પણ સારું બંડલ નહીં આવતું એ મોટી સમસ્યા છે. તો એનું પાછળ શું કારણ હોય? 11મા સ્થાનનો માલિક ચંદ્રથી ત્રીજે હોય, 11મા સ્થાનનો માલિક ચંદ્રથી, આ તમને આ બહુ નાનું જ્યોતિષ કહું છું, કોઈ નહીં ખબર કે પૈસા આપણી પાસે આવે કેમ નહીં. 11મા સ્થાનનો માલિક ચંદ્રથી ત્રીજે હોય, 6 હોય કે 8 હોય ને તો એ માણસ ગમે તેટલું મહેનત કરે ને એની પાસે પૈસા નથી આવતા, બચતા નથી. 500 રૂપિયા એના ફાફા પડી જાય છેલ્લે તો. અને એવી જ રીતે જો બીજા સ્થાનમાં સૂર્ય હોય, સૂર્યની જોડે જેટલા પાપ ગ્રહો ને એટલું વધારે નુકસાન. જેમ કે બીજા સ્થાનમાં સૂર્ય છે પણ સૂર્યની જોડે કેતુ છે અથવા તો સૂર્યની જોડે મંગળ છે, સૂર્યની જોડે શનિ, તો પછી સાવ દરિદ્રતા આપે. આયેલું બધું જતું રહે. તો બીજા સ્થાનમાં ધનના સ્થાનમાં સૂર્ય નહીં સારો, એમાંય સૂર્યની સાથે શનિ બિલકુલ નહીં સારો, અને એમાંય જો બીજો કોઈ પાપગ્રહ હોય તો પતી ગયું. એવી જ રીતે 11મા સ્થાનનો માલિક ચંદ્રથી ત્રીજે, 6 કે 8 હોય એ પણ નહીં સારું, એ પણ માણસને દરિદ્રતા આપે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને ઉપાય શું? તો જ્યારે આપણને એવું લાગતું હોય કે આપણા જીવનમાં આપણે સંકટ અનુભવીએ છીએ પૈસાને લગતા, ત્યારે માં લક્ષ્મીજીને યાદ કરવાના. આમ તો દરરોજ કરો તો બહુ જ સારું, પણ લોકો રોજ નથી કરી શકતા.
માટે દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને પદ્મશ્રી કીધા છે. પદ્મશ્રી એટલે શું? કમળ. તમે લક્ષ્મીજીના ફોટા જો ને તો એ કમળ ઉપર બેઠેલા છે અને એવું કહેવાય છે કે લક્ષ્મીજીના ચરણ કમળમાંથી કમળના સુગંધ આવે છે, માટે જ આપણે લક્ષ્મીજીને કમળ ચડાવવાનું રાખીએ છીએ. એટલે કે દર શુક્રવારમાં લક્ષ્મીજીને કમળ ચડાવો, સાથે કમળ કાકડી પણ છે, કમળ કાકડી ચડાવો. અને સૌથી સારું કે એમને આ ચડાવીને વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે જે મહાલક્ષ્મી સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરે છે ને ત્યાં ગમે તેમ કરીને મા લક્ષ્મી પહોંચે છે. ઇન્દ્ર ઉવાચ એટલે મહાલક્ષ્મી સ્તોત્રમ રુદ્રવેગદમ, આમાં પાછા બધા છે. મહાલક્ષ્મી સ્તોત્રમ તમે જોશો તો ઘણા હશે, પણ રુદ્રવેગની અંદર જે રચના કરેલી છે, જે રુદ્રવેગની અંદર જે ઇન્દ્ર ઉવાચ, ઇન્દ્ર ભગવાને સ્તુતિ કરીને મહાલક્ષ્મીજીને રીઝવેલા છે, એ ઇન્દ્ર ઉવાચમાં તમે મહાલક્ષ્મી મંત્રનો સ્તોત્રમનો પાઠ કરો તો તમારા ત્યાં ધન ધાન્ય વરસતું રહે છે. સ્વભાવે કોઈ ચિંગુસ હોય તો ધીરે ધીરે એનો સ્વભાવ પણ છૂટો થાય છે અને પૈસા ના હોય તો ધીરે ધીરે પૈસા પણ આવતા થાય છે. એટલે આ બહુ સરસ મજાનો આજે આપણે ટોપિક લીધો. ખાસ આપણી સૌથી વધારે જરૂરી અત્યારે હાલના જીવનમાં પૈસા છે, તો એ કેમના આવે, શું થાય, તેના માટે આપણે ઉપાય આપ્યા. તો સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને આ આજનો ટોપિક ગમ્યો હશે. આવતીકાલે ફરીવાર આપણે આવા જ કોઈ નવા ટોપિક ઉપર વાત કરીશું. ત્યાં સુધી હવે વાત કરીએ આપણે જે આપણા કાર્યક્રમનો ખાસ મુખ્ય ભાગ છે, કાલનો દિવસ કેવો. તો કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે? પ્રથમ 6 રાશિની વાત કરીશું, ત્યારબાદ ફોન કોલ લઈશું. પહેલી મેષ રાશિ શું કહે છે? મેષ રાશિને વ્યવસાયમાં મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે એમ છે. કામ ધંધા વેપારમાં સારું ચાલી શકે એમ છે. આવકમાં વધારો થશે, ધીરે ધીરે તમારા પૈસાના 2-4 રૂપિયા વધે. નાણાંની લેવડ દેવડમાં થોડુંક સાચવવાનું છે. પૈસાની લેતી દેતીમાં ધ્યાન રાખજો. રાજનીતિ, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય. મનમાં નિરાશા અસંતોષ રહે નહીં, તેનું ધ્યાન રાખજો. કાલે તમે છે ને બને એટલું શાંત રહેવાનું રાખજો. ગુસ્સાથી બચજો અને શાંત રહેજો. કામમાં બિનજરૂરી વિલંબ ના થાય તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીએ મિથુન રાશિની. તમારી બુદ્ધિનો ઉપયોગ કાલે બને એટલો ના કરશો. કોઈ કે પ્રમાણે આ તે બુદ્ધિ કાલ બહુ મગજ દોડાવવાની જરૂર નથી. કાલ તમારું, કારણ કે તમારા વિચારોથી અમુક વખત ડિસિઝન ઊંધા લેવાશે. એટલે બને એટલું જેટલું જેમ થાય છે ને, જેમ થતું રહેશે ને એમ થવા દો. રોજગારની શોધમાં ફરવું પડે, ક્યાંક નાના મોટા કામ ગોતવા પડે. નોકરીમાં બોસ સાથે દલીલબાજી ના થાય તેનું બહુ ધ્યાન રાખીશું. તમારા અહંકાર ઉપર નિયંત્રણ રાખજો. હું પણ વધી ગયું છે મિથુન રાશિવાળાને. તે હુંને થોડોક શાંત કરજો, બહુ જરૂરી છે. હુંને શાંત કરવા માટે બહુ આમ જીગર જોઈએ. એટલે આજુબાજુ વાળો જીગર નહીં, છાતીમાં આમ જીગર જોઈએ. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિને કલ્પના હોય ને એવા આકસ્મિક ખર્ચા એનું ઉપર વિચાર્યું ને કે હવે અહીંયા આવા ખર્ચા થશે. નાની મોટી લોન લેવાની જરૂર પડી શકે છે. નોકરીના સ્થાનમાં ફેરફાર થાય. વેપારમાં નાનો મોટો ઓછો નફો મળે. ધાર્યા કરતાં ઓછો નફો દેખાય છે વેપારમાં. લીલો શુભ કલર શુભાંક 5. સિંહ રાશિની વાત કરીએ તો મન ખૂબ પરેશાન રહે. માનસિક પરેશાની દેખાય છે. લોકો પાસેથી તમને સપોર્ટની જરૂર રહેશે. સિંહ રાશિવાળા, સપોર્ટની જરૂર છે. તમારી લાગણીઓને ઠેસ પહોંચે, તમારા અમુક બોલેલા શબ્દો કોઈકને ના વાગે એનું ધ્યાન રાખજો. બિનજરૂરી દલીલોને કારણે તમે નાખુશ થઈ શકો. મેં કીધું ને, કારણ વગર કોઈકની જોડે બોલવાનું થાય. કારણ વગર આમ બિનજરૂરી વસ્તુઓમાં આપણને રસ ના રહે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિને યોગ્ય અમુક વસ્તુઓનો નિર્ણય લેવાનું રાખજો. યોગ્ય તપાસ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેજો. જીવનસાથી તમને સુખદ ખુશ રાખવાનો પ્રયત્ન કરે. તમારા માટે
મનગમતી વસ્તુ લાવે, મનગમતી વાનગી લાવે, મનગમતી વાનગીઓ બનાવે. તમને કઈ રીતે તમારા ચહેરા ઉપર સ્મિત રહે તે માટે પ્રયત્ન કરશે. માનસિક સંતોષ રહેશે. ઘણું સારું છે કાલનો દિવસ કન્યા રાશિ માટે. સંતાનની પ્રગતિ થાય, બાળકોની અભિવૃદ્ધિ જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરીએ આપણે મેષથી કન્યાની. હવે આપણે ફરીવાર આપણા ખાસ દર્શક મિત્રો સાથે વાત કરીશું, તેમની વાચાને સાંભળીશું અને તેમનું નિવારણ લાવીશું. પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. હાજી બોલો. હા, 17/4/81. 17/4/81. સમય ખબર નથી. સ્થળ ગાંધીનગર. એમને રાશિ કઈ છે અને આગળ ભવિષ્ય કેવું રહેશે, શું કરવાથી લાભ થશે? સૂર્ય એક તો એમનો નબળો છે, સાથે ગુરુની પણ દ્રષ્ટિ સૂર્ય પર ગયેલી છે, એટલા માટે એમને થોડીક સમસ્યા વધારે છે. સૂર્યનારાયણને રોજ જે જળ ચડાવે પહેલા તો, કારણ કે સૂર્ય નબળો હોય એટલે સૂર્યનારાયણને રોજ જળ ચડાવે. એમાં ગુરુ સામે દ્રષ્ટિ ગઈ એટલે શું આવે? ગુરુ એટલે પીળી વસ્તુ, તો શું થયું? હળદર. સૂર્યનારાયણને રોજ જે જળ ચડાવે ચપટી હળદર નાખીને, સૂર્યના 12 નામ બોલતા બોલતા, એનાથી એને સારું રહેશે અને એના જીવનમાં જે તકલીફો છે તે પણ દૂર થશે અને આગળ જતા સારા એવા કામ બનતા થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હેલો, જુનાગઢ થી ચંપાબેન બોલે. ચંપાબેન કેમ છો? બસ મજામાં આવો. કેવો લાગે તમને અમારો કાર્યક્રમ ચંપાબેન? બહુ સારો લાગે. બોલો શું કામ છે? મારા બાબા વિશે નરેન્દ્ર વિશે પૂછવાનું છે, એના લગ્ન. બોલો એની જન્મ તારીખ બોલો નરેન્દ્રની. 14/9/91 ભાદરવા સુદ સાતમ અને શનિવાર રાતના 11:30 વાગે અને જન્મ સ્થળ કેશોદ. જો છોકરાને મંગળ તુલા રાશિનો છે, ચંદ્ર અત્યારે એનો વૃશ્ચિક રાશિનો છે, સૂર્ય પોતે બીજે બિરાજમાન છે અને સાથે ગુરુ રાહુની દ્રષ્ટિ પણ છે. એટલા માટે થઈને છોકરાને લગ્નમાં ઘણી સમસ્યા છે. શક્ય હોય તો એક ઓપેલનો રત્ન પહેરાવી દો. પહેલી આંગળીમાં ઓપેલ નામનું રત્ન પહેરે, એનાથી એને લાભ થાય, સારા કામ થશે. ઓપેલનો રત્ન પહેરવાથી એ જીવનમાં આગળ વધી શકશે. અને બીજું, દરરોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા પણ કરાવો, જેથી એના જીવનમાં સારા એવા સુખ સમૃદ્ધિના યોગ બનતા જાય. જી બેન. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. મારા દીકરા વિશે પૂછવાનું છે. દીકરાની જન્મ તારીખ 17/1/90, સમય રાત્રે 10:40 અને જન્મ સ્થળ માંડલ. અને અમે રહીએ છીએ વિરમગામ. અચ્છા. ઈને બાઈક લેવું છે અને અત્યારે નોકરીનું કઈ બરાબર ચાલતું નથી, તો સારી નોકરી ક્યારે મળશે? અને એના છૂટાછેડા હવે પત્ની જતી રહી છે, પિયર કઈ જવાબ દેતી નહીં, આવું કે ના આવું, અને શું થશે હવે? એને મળશે બીજું બૈરું કે ચારે થશે લગ્ન ને શું થશે? ને કોઈ કામ કરનારું નહીં, હું તો કામ નથી કરી, શું કરું? કઈ વાંધો નહીં. 7મે શનિ મેષ રાશિનો નીચનો છે ને, એટલે આ છોકરાને સમસ્યા થઈ છે. 7મે શનિ હંમેશા લગ્ન ભંગ કરાવે ને કરાવે. એમાં મેષ રાશિનો છે એટલે લગ્ન અને નોકરી બંનેમાં સમસ્યા આપી. દર શનિવારે શનિ મહારાજને પીપળે સરસ્યાના તેલનો દીવો કરે. શનિ મહારાજને કાળા દોરામાં 12 લવિંગની માળા પહેરાવાનું રાખે. સરસ્યાના તેલમાં ડુબાડી દેવાની લવિંગની માળા અને એને પહેરાવાનું કહો. બીજું, એને લગ્નના યોગ છે પણ હજી 1-1.5 વર્ષની વાર છે. આટલું કરાવો નિત્યક્રમ, એનાથી એને લાભ થશે. અને બને તો બીજી આંગળીમાં એને લોખંડની વીંટી પહેરાવી દો. લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરે, જેથી એને સારા એવા કામ આગળ વધતા થાય અને એનું કામ પણ થતું જશે. બાકી ચિંતા ના કરશો, તમને ઘરે સુંદર મજાના વહુ મળી જશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. આપણા દર્શક મિત્રોને જે પણ મૂંઝવણ હતી અને આપણે સચોટ નિદાન આપ્યું.
બાકીની રાશિની વાત કરીએ. તુલા રાશિ શું કહે છે? ભવિષ્યમાં કોઈ નાની મોટી ચિંતા વધે, ભવિષ્યને લક્ષી ચિંતા રહ્યા કરે. તો એ ચિંતા કરવાની જરૂર નથી. સામાજિક યશ વધશે, નામ વધશે, સંપત્તિમાં ખરીદીના લાભ થશે, સમાજ અને રાજકારણમાં અભિવૃદ્ધિ થશે. વાદળી શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિને પરિવારમાં ધાર્મિક કામ થાય, શુભ કામ થાય, પારિવારિક જીવન સુખી રહે, મકાન સુખ વધી શકે, આત્મવિશ્વાસનો અભાવ રહે. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. ધનરાશિ સ્વભાવમાં ચીડિયાપણું આવે, જૂના મિત્રોને મળી શકો છો, જૂના વ્યક્તિઓ સાથે સંપર્ક થઈ શકે છે, કદાચ પ્રવાસો પર જવું પડે તો જઈ આવજો. સંગીતમાં રસ વધશે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. બાકીની 3 રાશિ, છેલ્લી રાશિ મકર કુંભ મીન શું કહે છે? મકર રાશિને મન પ્રસન્ન રહેવાના યોગ છે. આખો દિવસ આમ ખુશખુશાલ રહેશો, આનંદમાં રહેશો, કામ સારા થતા રહેશે. મિત્રનું કોઈ વ્યક્તિઓનું મળવાનું થાય, વ્યક્તિઓ જોડે મુલાકાત થાય, મિત્રોનું આગમન થાય, આવકમાં નવા સ્ત્રોત ઊભા થાય અને નોકરીમાં ઉન્નતિની તકો પણ મળશે. જાંબલી શુભ કલર શુભાંક તમારા માટે 8 રહેશે. કુંભ રાશિને આત્મવિશ્વાસ ક્યાંક ઘટતો જોવાય છે, મનથી હારી જવાય છે, નહીં કરવાનું પ્રભુ. કુંભ રાશિ તમારો વિલ પાવર બહુ સ્ટ્રોંગ છે, તમે યાર સ્થિર રાશિવાળા છો. લાગણીઓને નિયંત્રણમાં રાખો, વાતચીત ધીરજથી થોડુંક 2-4 અમુક વસ્તુઓ જવા દો, લેટકો કરો અને વસ્તુ પતાવો. કૌટુંબિક જવાબદારીઓ વધશે. ગુલાબી શુભ કલર શુભાંક 7. મીન રાશિ શૈક્ષણિક કાર્યમાં રસ રુચિ વધે, શિક્ષણ ક્ષેત્રમાં નવી વસ્તુના નોલેજમાં, નવી વસ્તુ શીખવામાં તમારું રુચિ વધશે. મિત્રો સાથે ખોટા વિવાદમાં ના પડશો, વધારે પડતો ગુસ્સો ટાળજો. બિન આયોજિત ખર્ચા વધ્યા કરશે. સોનેરી શુભ કલર શુભાંક 4 રહેશે. તો મિત્રો આપણે વાત કરી સુંદર મજાની 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે આપણે વાત કરવાની છે જેનો પણ કાલે જન્મદિવસ છે તેનું આવનારું આ વર્ષ શું કહી રહ્યું છે, આપણી ડિયર એન્જલ શું કહે છે જાણીએ. આપણે આ ટેરોટ કાર્ડના માધ્યમથી જેનો પણ કાલનો દિવસ છે, વર્ષગાંઠ છે, તેનું આપણે ભવિષ્ય બતાવીએ છીએ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા આપી દઈએ. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો ભાઈ. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ ધ હેંગમેન કરીને ટેરોટ નીકળ્યું છે. ભાઈ આ લટકતું કાર્ડ છે, તમે બી ક્યાંય લટકતા નહીં. જો આમ કરો કામ કરો, એટલે કહેવાય કે કોઈ લટકાઈ ના કાઢે, કોઈ વચ્ચે અધવચ્ચે મૂકીને ના જાય. એટલે જે બી કાલે જેની બી જોડે તમારો આ બહુ સમજવા જેવું કાર્ડ છે, મેજર આલ્કાના કાર્ડ કહેવાય. અને સમજવા જેવું કે જે પણ કાલે તમે કોઈ બી આ વર્ષમાં કરાર હોય, એ પછી તમારા ધંધાલક્ષી હોય, તમારા નોકરીલક્ષી હોય કે તમારા પછી સંબંધલક્ષી હોય, કહેજો ભાઈ હવે છોકરો એક છોકરી ભાઈ ટકીશ ને, તું ગમશે ને, ફાવશે ને, પછી કે ફાવતું નથી એવું કરીને જતા ના રહેતા. એ નોકરી ધંધો કે છોકરી બધામાં આવી ગયું, એટલે અધવચ્ચે મૂકીને ના જતા રહે, એનું ખાસ ધ્યાન રાખજો ને. એના માટે સંપૂર્ણપણે પહેલાં ચકાસી લેજો વસ્તુ. આ એમને નથી આવતું, એટલે પહેલાં 100 વસ્તુઓ ચકાસવી, સમજવી અને પછી ત્યારબાદ આપણે આગળ વધવાનું. આ વર્ષે તમે કોઈ પણ નવી વસ્તુ કરતા હોય, વેપાર ધંધો નોકરી કે જે પણ છે, કે સંબંધ હોય કે કોઈ પછી મિત્રતા હોય કે મિત્રતામાં કોઈ આગળ કામ હોય, બહુ સમજી વિચારીને કરજો. બીજું કે શું કરવાથી લાભ થાય, જેનો પણ કાલે જન્મદિવસ છે, રોજ સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરે, એનાથી લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આજે તમારી સાથે. આશા રાખું છું તમને પણ આપણા આ કાર્યક્રમમાં મજા આવી હશે. આપણા આ કાર્યક્રમની વિશેષ રજૂઆતમાં આપણે બધાને સાચું માર્ગદર્શન અને સાચી સમજ શક્તિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યોતિષના માધ્યમથી એમનું ભવિષ્ય કેવું રહેશે તે પણ આપણે કહીએ છીએ. તો કાલે ફરીવાર આપણે આ જ સમયે, હવે આ સમયે નહીં, 4:30, આ સમયે આવશો પછી મારા જ બોલશે કે હવે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે 4:30 કલાકે ફરીવાર મળીએ છીએ મંતવ્ય ન્યૂઝ ઉપર. મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે. જોતા રહો, નિહાળતા રહો. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ, અને લોકોને કહેતા પણ રહો. તો મળીશું કાલે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.